વાત કરીએ સુરતની। સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે। માન દરવાજાની રેલ રાહત કોલોનીમાં ઘૂસી વાહનોમાં તોડફોડ કરી, સોસાયટીના રહીશો સાથે પણ મારપીટ કરી, બાઇક, મોપેડ, ટેમ્પો, રિક્ષા સહિતના વાહનોમાં તોડફોડ કરી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસને ઘટનાની જાણ થતાં જ આ અંગે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયા છે। ધનરાજ, સામાજિક તત્વોનો ત્રાસ કઈ રીતે વધી રહ્યો છે અને તેમની સામે શું કાર્યવાહી? जी बिल्कुल, घटना बनतानी साथे ज सलाबतपुरा पोलीस છે ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને રાઉન્ડ અપ કરવા માટેની તેઓએ કામગીરી કરી છે। અત્યારે સૌથી પહેલા એ તસવીરો બતાવી દઈએ જેની તોડફોડ થઈ છે। આ તસવીરો તમે જોઈ શકો છો સુરતના, જે પ્રમાણે અત્યારે હાલ સલાબતપુરા વિસ્તારની અંદર રેલ રાહત કોલોની આવે છે। રાત્રિના સમયે આ જે અસામાજિક તત્વો આવ્યા હતા અને એક બાદ એક વાહનોમાં તોડફોડ કરી નાખી હતી। જો કે તોડફોડ કરતાની સાથે નાસભાગ મચી જવા પામી હતી। ત્યારે સામે જોઈ શકો છો જે વાહન સામે આવ્યું ત્યાં તોડફોડ કરવામાં આવી છે। ત્યારે આ બાબતને લઈને અત્યારે હાલ સલાબતપુરા પોલીસ છે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ જેની સાથે બબાલ કરવામાં આવી હતી યુવક આપણી સાથે મોજૂદ। શું ઘટના બની? મારી બર્થડે હતી કાલે, મેં કેક કાપતો હતો, એ લોકો આવ્યા અને તલવાર ફરાવા લાગ્યા ડાયરેક્ટ, અને પછી મેં ભાગી ગયેલો ત્યાંથી। કઈ રીતની તોડફોડ કરી છે? કઈ રીતની? એ તો 4:30 વાગે રાતના તોડફોડ કરી છે, જ્યારે કોઈ હતું નહીં ત્યારે। કેમ તમને મારવા આવેલા? એ નહીં ખબર, એમ જ। કઈ રીતનો અત્યારે ભયનો માહોલ છે? હમણાં આ 2 દિવસ ત્યાં આ લોકો રાઉન્ડ પર મોઢા પર રૂમાલ બાંધીને ફરી રહ્યા છે અમારા વિસ્તારમાં, ને સ્થાનિક લોકો ભયમાં છે કે આ ગુંડા તત્વો પોતાની દહેશત ફેલાવવા માટે અમારા વિસ્તારોમાં મોઢા ઉપર કપડાં બાંધીને, તમે આ જોઈ રહ્યા છે, કાલે આ ભાઈનો બર્થડે હતો તો એ લોકો આવીને અહીંયા નાના નાના બાળકો પણ હતા, એ લોકો આમ તેમ મતલબ તલવારો ફરાવતા હતા। એક છોકરાને થોડુંક વાગેલું બી છે, એને સિમેરમાં એને ઇલાજ કરવા મોકલી આપેલો। એના પછી પોલીસને જાણ કરી, સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ સ્ટેશનને જાણ કરીને પોલીસનો સ્ટાફ અહીં ઘટના સ્થળે આવી અને જે આ સીસીટીવી કેમેરા જોઈ રહ્યા છે એની ડીઆર પોલીસ સ્ટેશન લઈ ગયા છે તપાસવા માટે। એના પછી એ લોકો સવારે 4 વાગે આવીને આ અમારા સ્થાનિક વિસ્તારમાં જે સ્થાનિક ગાડીઓ પાર્કિંગ કરી છે, આ ગાડીઓને એ લોકોએ ભારે નુકસાન પહોંચાડ્યું છે ને કંઈ ને કંઈ એ લોકો પોતાનો દહેશત અહીંયા ફેલાવવા માંગે છે। તો હું પોલીસ સાહેબને એટલું જ વિનંતી કરીશ કે અમને કાયદેસર ન્યાય અપાવે અને આ દહેશત કરનારોને જેલના સળિયાએ નાખે। કઈ રીતે નાસભાગ મચી ગઈ હતી? આ તો 2 દિવસ પહેલા બી થયેલી હતી, મોઢું બાંધીને આવેલા તો પેલી ગાડી ફોડેલી હતી। આ બાબતમાં દુશ્મની કાઢીશ પણ દુશ્મની કઈ નથી અમારા હાથ, તો શું કરવાના આવે? તો છોકરા મરી જાય તો પછી અમારા કઈ રીતે નાસભાગ મચી ગઈ હતી એ ખબર જ નહીં આવે। એ લોકોના દિલમાં શું છે અમારો કઈ જ નથી, બધા કામ ધંધાવાળા છે। રાતના છેલ્લે 4:30 વાગે આવેલા છે, તોડફોડ કરીને ગયેલા છે, ઘરમાં બી દરવાજા પર તલવારો મારતા હતા એ લોકો। આ તસવીરો જોઈ શકાય છે, ઘટના બની છે ત્યારે જે સીસીટીવી કેમેરા છે એને સૌથી પહેલા નિશાન બનાવવામાં આવ્યા હતા। તોડફોડ કરવામાં લટકતા સીસીટીવી છે એના પુરાવા જોઈ શકાય છે। જો કે ભયનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે સુરતના સલાબતપુરા વિસ્તારની અંદર। ત્યારે આ તમામ રહીશો જોઈ શકાય છે એક જ માંગ કરી રહી છે કે જે અસામાજિક તત્વો જે રીતે તોડફોડ કરીને ગયા છે તેમને તાત્કાલિક જબ્બે કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરાય। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।